ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરમે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં સંજુ સેમસનની દમદાર બેટિંગને કારણે ભારત મજબૂત સ્કોર કરી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાને ભારત સામે જીતવા 297 રનનો સ્કોર કરવાનો હતો. કેએલ રાહુલની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમમાં પહેલી વખત રજત પાટીદારે ડેબ્યુ કર્યું હતું, પરંતુ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નહોતો. એ જ રીતે અગાઉની 2 મેચમાં 2 વખત હાફ સેન્ચુરી કરનાર સાઈ સુદર્શન પણ સસ્તામાં આઉટ થયો હતો. ત્રીજી વિકેટે રમવા આવેલા સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. 114 બોલમાં 6 છગ્ગા અને 3 સિક્સર સાથે 108 રનની નોંધપાત્ર રન કર્યા હતા. બીજી બાજુ રિંકુ સિંહે પણ 27 બોલમાં 38 રન ફટકાર્યા હતા, જેમાં 2 સિક્સર અને 3 ચોગ્ગા માર્યા હતા. 2015માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કરનાર સેમસન તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો, પરંતુ આજની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેન્ચુરી કર્યા પછી પણ તે રન રેટ વધારવામાં નિષ્ફળ ગયો હતો. સંજુ સેમસન તેની ઇન્ટરનેશનલ કારકિર્દીની 40મી મેચ રમ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8 વર્ષમાં પહેલી સદી કરી છે, જ્યારે 4 અડધી સદી કરી છે. 50 ઓવરની મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલરે 21 રન એક્સ્ટ્રા આપ્યા હતા, જેમાં 1 નો બોલ અને 15 વાઇડ ફેંક્યા હતા. એના સિવાય તિલક વર્માની છેક 42મી ઓવરમાં વિકેટ પડી ત્યારબાદ તબક્કાવાર 8 ઓવરમાં ભારતે બીજી 4 વિકેટ સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષદીપની ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાથી બેન હેન્ડ્રિક્સે 3 વિકેટ ઝડપી હતી. એના સિવાય નાન્દ્રે બર્ગરે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ્સન, કેશવ મહારાજ અને વિયાન મુદલરે 1-1 વિકેટ